વલસાડના નાના પારસીવાડમાં ઈદ માટે લાવેલ બકરા બાંધવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારીમાં 6ની ધરપકડ. વલસાડ શહેરના નાના પારસીવાડ વિસ્તારમાં ઈદની કુરબાનીમાં તેના બકરા બાંધવાના મુદ્દે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘટનામાં બંને પક્ષો વચ્ચે ગાળાગાળી, મારામારી અને વાહન તોડફોડ થઈ હતી. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસને આવતા જોઈ આરોપીઓ ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેકનિકલ એનાલિસિસ મદદથી 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 આરોપીઓ પાસેથી તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો કબજે કરી તપાસ હાથ ધરી હતી. ઈદના તહેવારમાં ઘાતક હથિયારો સાથે મારામારી કરી શહેરની શાંતિ ભંગ કરનાર લોકો પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ગાળાગાળી કરી હથિયાર સાથે હુમલો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ કુરબાની માટે લાવેલા બકરા બિલ્ડિંગના પાર્કિંગમાં બાંધ્યા હતા. આ બાબતે ગાળાગાળી કરી પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી હોવાનું જાણવા મળ્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.